ચાલો અમે પહોંચી ગયા છીએ તુંગનાથના ગેટ ઉપર. હા ચાલો અમે હવે તુંગનાથ જવા નીકળી ગયા છે બધા. હે કેમ બોલે તમે થોડુંક ચડીને તમે અહીંથી ઘોડા કરી શકો. જો એનો રેન્ટ આવી રીતના હોય છે. આની ઓફિસ છે. હજી તો 500 મીટર હાલ્યા તો જુઓ કેટલો પરસેવો વળી ગયો છે. પણ અત્યારમાં એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને, જુઓ. ચાલો અમે તુંગનાથમાં વચ્ચે પહોંચી ગયા છીએ. હવે બસ 2 કિલોમીટરની રાહ છે. ને વાતાવરણ મસ્ત થઈ ગયું છે. ક્યારેક ક્યારેક તડકો આવે છે, ક્યારેક ઠંડી લાગે છે. તમે ડિસેમ્બરમાં આવો ને તો અહીંયા તમને એમ જ લાગે કે મિની સ્વિટ્ઝરલેન્ડ છે. ત્યારે મંદિર બંધ હોય પણ ચોપટા ટ્રેકિંગ ખુલ્લું હોય. તમે ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીંયા આવી શકો. ચાલો ત્યારે અમે તો તુંગનાથ પહોંચી ગયા ને અંદર પણ દર્શન કરાવે પણ અંદર મોબાઈલ અલાઉડ નથી. અને તમને બહારથી દર્શન કરાવી દઉં છું. બોલો હર હર મહાદેવ. આપણા ભાવનગર વાળાએ દર્શન કરી લીધા છે તુંગનાથ મહારાજના. બોલો હર હર મહાદેવ. હાલોલ પાવાગઢના મિત્રો મળી ગયા છે. બોલો હર હર મહાદેવ. બધા એક સાથે જ ચડ્યા હતા તુંગનાથ. જો હા વિડીયો શૂટ છે. હવે હું છે ને તુંગનાથના દર્શન કરી લીધા છે. હવે હું નીચે જાઉં છું કેમ કે યાત્રિકો તો હમણાં આવી જાય નીચે. પણ મારે થોડુંક નીચે કામ છે એટલે હવે હું ધીમે ધીમે નીકળી જાઉં છું. હર હર મહાદેવ. ચાલે ભાયા. બહુ પણ તું તો ક્યારનો ફોન કરતો હતો ને. તું જો કેટલા નાના છોકરાને લઈને આવેલા છે ઉપર.
બહુ મળતું હોય છે એને એમ કે મને મજા આવતી હશે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને હા, મારો વિડીયો જો પસંદ આવ્યો ને તો કોમેન્ટ કરજો હર હર મહાદેવ.